વડોદરા શહેરમાં માર્ગોની સફાઈ અને હરિયાળો માહોલ જાળવવા માટે મહાનગરપાલિકાએ વન ડે વન રોડ અભિયાન અંતર્ગત ખાસ કામગીરી હાથ ધરી છે। વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદી મુજબ પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા દ્વારા શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું અને સુવ્યવસ્થિત બનાવવા માટે વિવિધ વિસ્તારોમાં સફાઈ અને જાળવણી કામગીરી કરવામાં આવી હતી। આ અભિયાન હેઠળ વોર્ડ નંબર 8માં પંડ્યા બ્રિજથી અટલ બ્રિજ સુધી તથા વોર્ડ નંબર 17માં કબીર પ્લાઝાથી તુલસીધામ સર્કલ સુધી રસ્તાની બાજુઓ, ડિવાઈડર અને આસપાસના વિસ્તારોમાં વિશેષ સફાઈ હાથ ધરાઈ હતી। ઉપરાંત માર્ગોની આસપાસ ઉગેલા ઝાડી ઝાંખર, વધેલા ડાળખા અને અનિયંત્રિત વનસ્પતિનું ટ્રીમિંગ તથા કટિંગ કરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સક્રિય રીતે જોડાયા હતા। મહાનગરપાલિકાનું કહેવું છે કે વન ડે વન રોડ અભિયાન દ્વારા શહેરના માર્ગોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને સૌંદર્યપૂર્ણ બનાવવાનો હેતુ છે। આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કામગીરી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।